નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંડી. તો આવતીકાલે માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. બજારમાં છેલ્લા કલાકમાં આવેલી વેચવાલીથી સેન્સેક્સ અને નિફ્ટી દિવસના નીચલા સ્તરે બંધ. ઘટાડામાં ફાઇનાન્શિયલ સ્ટોક્સ જવાબદાર. નિફ્ટી 100 દિવસની મૂવિંગ એવરેજની નીચે. ખરાબ પરિણામ બાદ એસ્ટ્રલ અને પ્રાજ ઇન્ડસ્ટ્રીઝમાં ઘટાડો તો સારા પરિણામને કારણે એસજીવીએનમાં તેજી. ટીટાગઢ રેલના મેનેજમેન્ટની નુકસાની રિકવર કરવાની ખાતરી બાદ સ્ટોકમાં જોવા મળી તેજી. રિટેલ મોંઘવારીના મોરચે રાહતના સમાચાર. જુલાઈમાં રિટેલ મોંઘવારી 2.10% ઘટીને 1.5% પર પહોંચી. જાન્યુઆરી 2019 બાદ ખાદ્ય મોંઘવારી નેગેટિવ 1.76% સાથે સૌથી નીચલા સ્તરે. અમેરિકા અને ચીન વચ્ચે 3 આંકડાના ટેરિફ ઉપર હાલ રોક. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર કરી સહી. 90 દિવસ સુધી ચીનને રાહત. કેબિનેટની બેઠકમાં 4 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને મળી મંજૂરી. 4,594 કરોડ કર્યા મંજૂર. ટેટો 2 હાઇડ્રો પાવર પ્રોજેક્ટને પણ મંજૂરી. ત્યારે આજના માર્કેટ સેશનની વાત કરીએ તો એક સારી શરૂઆત બાદ માર્કેટમાં જ્યારે છેલ્લા કલાકની અંદર મોટો ઘટાડો આવતો આપણને જોવા મળ્યો અને માર્કેટ જે છે 100 દિવસની મૂવિંગ એવરેજની નીચે બંધ થતા જોવા મળ્યા છે. તો માર્કેટનું ક્લોઝિંગ કઈ રીતનું રહ્યું છે એના ઉપર આપણે જો ખાસ નજર કરી લઈએ તો સેન્સેક્સની વાત કરીએ તો 0.46%નું દબાણ આપણને જોવા મળ્યું. 80,235 ઉપર સેન્સેક્સ ક્લોઝ થયો. નિફ્ટીની જો વાત કરીએ તો 0.40%નું દબાણ ત્યાં પણ જોવા મળ્યું અને 24,487 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. મિડ કેપ ઉપર નજર કરી લો. 0.27%નું દબાણ ત્યાં બન્યું છે. 56,324 ઉપર બંધ મિડ કેપ અને સ્મોલ કેપ જોશો તો ત્યાં ફ્લેટ ક્લોઝિંગ આજે જોવા મળી રહ્યું છે. 17,498 પર સ્મોલ કેપનું ક્લોઝિંગ થયું છે. બેંક નિફ્ટીમાં પણ ખાસું દબાણ જોવા મળ્યું છે. 0.84%નું દબાણ બેંક નિફ્ટી ઉપર અહીંયા આગળથી બનતું દેખાયું છે અને 55,043ના સ્તર પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો 1,317 શેર્સ એવા રહ્યા કે જ્યાં ઘટાડા સાથે કારોબાર રહ્યો અને એની સામે 1,429 શેર એવા રહ્યા કે જ્યાં દબાણ સાથેનો કારોબાર બંધ થતો જોવા મળ્યો છે. હવે આજના નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર્સ ઉપર નજર કરી લઈએ. લૂઝર્સથી શરૂઆત કરીએ. આજના ટોપ લૂઝર કાઉન્ટરની વાત કરીએ તો એ રહ્યું છે બજાજ ફાઇનાન્સ. 2.83%નું દબાણ ત્યાં આગળ બનતું આપણને જોવા મળ્યું છે. બીએલમાં 1% આસપાસનું દબાણ છે. સૌથી વધારે દબાણની જો અહીંયા આગળથી વાત કરીએ તો બજાજ ફાઇનાન્સ બાદ ટ્રેન્ટ અને એચયુએલ તેમજ એચડીએફસી બેંકનો અહીંયા આગળથી સમાવેશ થતો દેખાઈ રહ્યો છે. ટ્રેન્ટમાં 1.43%નું દબાણ, એચયુએલમાં 1.37%નું દબાણ અને એચડીએફસી બેંકમાં 1.29%નું દબાણ બનતા આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ જો આપણે જોઈએ તો નેસ્લે ઇન્ડિયા, ટાટા કન્ઝ્યુમર, ઇટરનલ, આઈસીઆઈસીઆઈ બેંક આમાં પણ 1% દબાણ બન્યા છે. મજબૂતી તરફના આજના સ્ટોક ઉપર નજર કરી લઈએ. મારુતિ સુઝુકીનું કાઉન્ટર આજે 1.93% જેટલું મજબૂત થઈને નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ થયું છે. ત્યારબાદ ટેક મહિન્દ્રા 1.90%ની મજબૂતી, હીરો મોટોકોર્પ 1.82%ની મજબૂતી, એમએનએમ 1.58% મજબૂત રહ્યો છે. ત્યારબાદ એનટીપીસી, સિપ્લા, ટાટા સ્ટીલ અને સન ફાર્મા પણ 0.25% આસપાસની મજબૂતી દર્શાવી રહ્યા હતા. તો આ ટોપ ગેનર્સ, ટોપ લૂઝર આપણે જોયા અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે કમ્પાઉન્ડિંગ વેલ્થ એડવાઇઝર્સ એલએલપીના રાકેશ પૂજારા. રાકેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આજનું જે માર્કેટ સેશન આપણે જોયું, શરૂઆતમાં એક રિકવરી ગઈકાલની જે હતી એ કન્ટિન્યુ થતી જોવા મળી, પણ માર્કેટ સેશનના છેલ્લો 1 કલાક હતો ત્યાં પેન આવી ગયું અને આપણે જે રીતે જોયું કે ઉપલા સ્તરેથી બજાર નીચે આવ્યા અને ડે લો પર બંધ થતા જોવા મળ્યા છે. હવે 24,500ની નીચેનું ક્લોઝિંગ આવ્યું છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો નિફ્ટીને? આગળ ચાલ કેવી રહી શકે? નિફ્ટી ઉપર આપ કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? બેઝિકલી તમે જુઓ ને જણા તો છેલ્લા 3-4 દિવસથી એક દિવસ માર્કેટ ઉપર જાય છે, બીજે દિવસે ગેઇન ગીવઅપ કરી દે છે. કાલે સારું એવું માર્કેટ ઉપર હતું, એ પાછું ગેઇન ગીવઅપ કરી દીધું. તો આ એક કન્ફ્યુઝનની નિશાની છે કે માર્કેટ કન્ફ્યુઝ છે, બહુ ક્લિયર ડાયરેક્શન નથી. ભાવ અત્યારે મલ્ટિપલ મૂવિંગ એવરેજની નીચે છે, પણ એક બહુ મોટો સપોર્ટ 200 ડે મૂવિંગ એવરેજની આજુબાજુ
24,200 જે છે એની આજુબાજુ 200 ડે મૂવિંગ એવરેજ છે, ત્યાં બહુ મોટો સપોર્ટ છે. એટલે એક ક્લસ્ટર જે છે જ્યાં 24,200 ની આજુબાજુ છે જ્યાં સપોર્ટ આવી શકે. ઓવરઓલ માર્કેટમાં ડાઉન સાઇડની જે થ્રસ્ટ હતી ને પહેલા કરતાં થોડી મતલબ ઓછી દેખાય છે, કે જે પેસથી માર્કેટ ઘટી રહ્યું હતું હવે પેસ થોડી ઓછી થઈ છે. પણ જે રિસન્ટ જે ટોપ માર્યો 24,600 ની આજુબાજુ, 24,500 ની આજુબાજુ, સમજો ને 27 જૂને ટોપ માર્યો, પછી જે એકદમ જોરદાર ઘટાડો આવ્યો છે, એટલે માર્કેટને થોડું કળ વળતા થોડો ટાઈમ લાગશે. પણ મને એવું લાગે છે કે અહીંયા થોડું બેઝ બિલ્ડિંગ ચાલુ થઈ જવું જોઈએ અને અહીંથી ધીરે ધીરે બજાર સુધારા તરફ આગળ વધવું જોઈએ. ઓકે, તો એટલે અત્યારે આપની જે સ્ટ્રેટેજી છે વેટ એન્ડ વોચની છે કે ઘટાડે ખરીદી કરી શકાય છે, કઈ રીતની રહેશે? અત્યારે મેજરલી જે જીઓપોલિટિકલ ઇવેન્ટ છે કે જે ટેરિફ વોર છે એની પર બધાનું ધ્યાન છે. 15 ઓગસ્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પુતિનને મળવાના છે, રાષ્ટ્રપતિ પુતિનને. તો દેટ કેન બી અ ગેમ ચેન્જર, કે કદાચ જો ત્યાં કાંઈ ઓવરઓલ બધું નક્કી થઈ જાય અને જો માર્કેટ સુધારા તરફ આગળ વધી શકે છે. ઇન ધ એબ્સન્સ ઓફ એની સચ ટ્રિગર કદાચ મને લાગે છે કે 24,200 ની આજુબાજુ એક અક્યુમ્યુલેશન ઝોન છે, આમાં ધીરે ધીરે અક્યુમ્યુલેટ કરવું જોઈએ. અને મને લાગે છે કે માર્કેટ વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ ઓન ધ અપસાઇડ. મને લાગે છે કે માર્કેટનું રિઝોલ્યુશન ઉપર સાઇડ થવું જોઈએ એવું મને લાગે છે. એટલે ઘટાડામાં મારા હિસાબે તો લેવાની જ સલાહ રહેશે. ઓવરઓલ મને એવું લાગે છે કે ભાઈ આ જે વીકેન્ડ છે એમાં જે 15 ઓગસ્ટની જે મિટિંગ છે બહુ ક્રુશિયલ છે, અને એ પછી અમેરિકન ડેલિગેશન પણ ઇન્ડિયા આવવાનું છે, તો ટ્રેડ ટોક્સને લઈને પણ આગળ જઈને વાતો થશે. એટલે ધીરે ધીરે મને લાગે છે કે સુધારા તરફ આગળ વાતાવરણ બનવું જોઈએ. ઓલરેડી જે નેગેટિવ છે એ બધું જ પ્રાઇસ્ડ છે, નેગેટિવ સેન્ટિમેન્ટ છે, બધા ન્યૂઝ ફ્લો પણ સારા નથી. હવે ધીરે ધીરે મને લાગે છે કે ન્યૂઝ ફ્લો સારા થવા જોઈએ. અને હવે આવનારા જે ફેસ્ટિવિટી છે, તહેવારોની સિઝનમાં જનરલી માર્કેટ સારું કરતું હોય છે, તો તહેવારોની સિઝન નજીક જ છે અને ટૂંકમાં બધા તહેવારો ચાલુ થશે અને ત્યારે માર્કેટ મારા હિસાબે ધીરે ધીરે સુધારા તરફ જવું જોઈએ. ઓકે, તો માર્કેટ ધીમે ધીમે સુધારા તરફ જઈ શકે છે અને 24,200ના લેવલને તમે અહીંયા આગળથી ધ્યાન રાખીને ચાલી શકો છો. અને આ એક જે એક્યુમ્યુલેશન ઝોન તમે અહીંયા આગળથી જોઈ શકો છો, આ લેવલને તમે ધ્યાને રાખીને આ લેવલથી ધીમે ધીમે એક્યુમ્યુલેશન કરીને ચાલી શકો છો. તો આને તમે બાય એન્ડ ડિપ્સ તરીકેની સ્ટ્રેટેજી તરીકે જોઈ શકો છો. અને બેંક નિફ્ટી માટે રાકેશજી આપની કઈ રીતની સલાહ બનશે? બેંક નિફ્ટીમાં આજે નિફ્ટી કરતાં વધારે દબાણ બન્યું છે, બેંક નિફ્ટી પર આપની સ્ટ્રેટેજી કેવી રહેશે? બેંક નિફ્ટી જનરલી નિફ્ટી કરતા અત્યાર સુધી સ્ટ્રોંગ જ હતી. આજે ઓફકોર્સ અંડર પરફોર્મન્સ રહ્યું છે. તો બેંક નિફ્ટી હજી પણ બેંક નિફ્ટી કરતા કમ્પેરેટિવલી સ્ટ્રોંગ છે. જેટલી નિફ્ટી વીક છે એટલી બેંક નિફ્ટી વીક નથી. ઓફકોર્સ આજનું એનું અંડર પરફોર્મન્સ રહ્યું. સો ઓવરઓલ મને લાગે છે આવનારા સમયમાં જે લીડ લેશે એ બેન્કિંગ અને ફિનાન્શિયલ સેક્ટર જ લેશે. ફિન નિફ્ટી કે બેંક નિફ્ટીના જે કન્સ્ટિટ્યુઅન્ટ્સ છે એના ચાર્ટ પણ ઘણા સારા છે. આજે બજાજ ફાઇનાન્સમાં જે ફોલ આવ્યો એ કદાચ મને લાગે છે કે રિઝલ્ટને લઈને કાંઈ ફોલ છે કે જે પણ કારણ હોય, પણ બજાજ ફાઇનાન્સમાં ઘણો વીક થઈ ગયો છે. તો બજાજ ફાઇનાન્સને તમે બાકાત કરો તો ઘણા બધા એવા એનબીએફસી છે કે જેના પ્રાઇસ સ્ટ્રક્ચર ઘણા સારા છે. કેસ ઇન પોઈન્ટ તમને કહું તો આદિત્ય બિરલા કેપિટલ છે, એલ&ટી ફાઇનાન્સ છે, કે ફોર દેટ મેટર જેએમ ફાઇનાન્સ છે. સો વિધિન ધ બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સેક્ટર પર ડાયવર્જન્સ ઘણું છે, કે અમુક પીએસયુ બેંકના, ઇન્ડિયન બેંકના ચાર્ટ ઘણા સારા છે, કેનરા બેંક પણ બેટર છે. સો વિધિન બેન્કિંગ સ્પેસ પણ ઘણું ડાયવર્જન્સ છે. એટલે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ સ્ટોક પિકર્સ પેરેડાઇઝ. એટલે આવનારા સમયમાં પણ માર્કેટ હવે ધીરે ધીરે નેરો થતું જાય છે અને સ્ટોક સ્પેસિફિક એક્શન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમારી એક બાજ નજર હોવી જરૂરી છે, કયા સેક્ટરમાં મુવમેન્ટ છે, કયા સ્ટોકમાં મુવમેન્ટ છે. વિધિન સેક્ટરમાં પણ ઘણા બધા ડાયવર્જન્ટ મુવમેન્ટ છે. ઓકે, તો જે આપણે અહીં આગળથી એક ઓવરઓલ વાત કરી રહ્યા છે કે આવનારા સમયમાં જે આપણે માર્કેટના સુધારાની આશા રાખી રહ્યા છે, લીડ ફાઇનાન્શિયલ્સ અને બેંક અહીં આગળથી લેતા દેખાઈ શકે છે એ રીતની સંભાવનાઓ તો અત્યારે બનતી જોવા મળી રહી છે. તો આપણે નિફ્ટી, બેંક નિફ્ટીની વાત કરી, આપણે જે ખાસ કરીને રાકેશજીનો મત લીધો. અન્ય નિષ્ણાતો નિફ્ટી ઉપર કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ જો આપણે નજર કરી લઈએ. સૌથી પહેલાં આપણે જોઈશું જીગર પટેલ, આનંદ રાઠીના જીગર પટેલની સલાહ કઈ રીતની બની રહી છે. એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે. સ્ટોપ
સ્ટોપ લોસ 24,350નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ 25,000નો બનતો તેવું જોઈ રહ્યા છે. તો જીગર પટેલ તરફથી નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ. હવે આપણે નજર કરીએ બોનાન્સા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિઠલાણીની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે, પણ 24,600ના લેવલ ક્રોસ કર્યા બાદ બાય કરવાની એમની અહીંયા કરતી સલાહ બની રહી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,700થી 24,800નો, સ્ટોપ લોસ 24,500નો રાખવાની સલાહ ધ્રુમિલ વિઠલાણી તરફથી બનતી જોવા મળી રહી છે. તો આ આપણે તમામ નિષ્ણાતોની નિફ્ટીની ઉપર એક સ્ટ્રેટેજી જાણી છે અને ત્રણેય નિષ્ણાતોનો એક પોઝિટિવ વ્યૂ આવનારા સમય માટે નિફ્ટી ઉપર બની રહ્યો છે. હવે રાકેશ પૂજારાજી આપણી સાથે જોડાયેલા છે અને જેમને વાત કરી કે સ્ટોક સ્પેસિફિક અહીંયા આગળથી ખાસ આપણને રહેવાની જરૂર છે, તો સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચાની શરૂઆત કરીએ. તો રાકેશજી, જે રીતે આપણે જણાવ્યું કે આજે આપણે જે જોયું ફાઇનાન્શિયલ્સમાં સૌથી મોટો ઘટાડો જોઈ રહ્યા હતા. શ્રીરામ ફાઇનાન્સનો આપણે ઉલ્લેખ કર્યો, જે લગભગ 1-8% જેવો નબળો પડ્યો છે અને બજાજ ફાઇનાન્સમાં તો ખાસું એવું દબાણ બન્યું છે આજે 3.25%ની આસપાસનું. તો આ સ્ટોક્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અથવા જે ફાઇનાન્શિયલ્સ રિલેટેડ સ્ટોક છે એમાંથી કયા સ્ટોક પર કઈ રીતની આપની સલાહ બનશે? તો ફાઇનાન્શિયલ્સમાં મેં તમને કહ્યું એક બહુ ડાયવર્જન્સ દેખાઈ રહ્યા છે ચાર્ટ્સમાં. મને પર્ટિક્યુલરલી ફાઇનાન્સના એક લીડિંગ કંપની છે જેમ ફાઇનાન્શિયલ, એ મને ચાર્ટ પર બહુ જ સારી લાગી રહી છે. અને આજે એમાં ઓફકોર્સ એમાં 1.5%નો ઘટાડો જોવા મળ્યો, પણ જે હમણાં જે એનો રિસન્ટ બોટમ છે 150ની આજુબાજુ, એનો એક સ્ટોપ લોસ સમજીને એમાં એક રોકાણ કરવાની તક મારા હિસાબે જેમ ફાઇનાન્શિયલમાં લેવી જોઈએ. એની જે રિસન્ટ અર્નિંગ હતી એ પણ સારી હતી અને અર્નિંગ પછી પ્રાઇસનું મોમેન્ટમ પણ સારું છે અને ઓવરઓલ એ માર્કેટને પણ આઉટ પરફોર્મ કરી રહ્યું છે અને મોમેન્ટમ એમાં બિલ્ડ થઈ રહ્યું છે. એટલે રાધર દેન તમે બજાજ ફાઇનાન્સ કે તમે શ્રીરામનો મેં ચાર્ટ નથી જોયો, પણ મને એવું લાગે છે કે અહીંયા જેમ ફાઇનાન્સ તમે ધ્યાનમાં રાખી શકો રોકાણ કરવાના એંગલથી. ઓકે, તો શ્રીરામ ફાઇનાન્સનો પણ ચાર્ટ બહુ જ વીક છે, એટલે ઓવરઓલ માર્કેટ અંડર પરફોર્મન્સ છે. બજાજ ફાઇનાન્સનો પણ ચાર્ટ બહુ જ વીક છે, એટલે હું સલાહ આપીશ કે બંનેથી દૂર રહેવું. ફાઇનાન્સ સેક્ટરમાં મને જેમ ફાઇનાન્સ સારો લાગી રહ્યો છે અને એમાં રોકાણ કરવાની તકની તમારે રાહ જોવી જોઈએ. ઓકે, જેમ ફાઇનાન્શિયલ્સ પર તમે બાઇંગની સાઈડ એક વ્યૂ બનાવી શકો છો, પણ અહીંયા આગળથી બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ એને તો અવોઇડ કરીને ચાલો. તો આ સલાહ ફાઇનાન્સ રિલેટેડ સ્ટોક્સમાં બની રહી છે. હવે બેંક ઉપર આવી જઈએ. બેંકમાં HDFC બેંક 1.29%નું દબાણ, ICICI બેંકમાં પણ 1%નું દબાણ, કોટક મહિન્દ્રા બેંક અને નંબર ઓફ બેંક્સ આજે આપણને નેગેટિવ સાઈડ ક્લોઝ થતી દેખાય છે. SBIમાં 0.35%નું દબાણ, જો PSU બેંકની વાત કરવી હોય તો. બેંકમાં ક્યાં ફોકસ રાખવો જોઈએ, કયા કાઉન્ટર આપણા ધ્યાનમાં રહેવા જોઈએ? બેંકમાં જો પ્રાઇવેટ બેંકમાં જો તો HDFC બેંકનું પ્રાઇસ સ્ટ્રક્ચર એટલું ખરાબ નથી. ભલે આજે ડાઉન હતો, પણ અધરવાઇઝ એનું પ્રાઇસ સ્ટ્રક્ચર એટલું ખરાબ નથી. અને પ્રાઇવેટ બેંકમાં મને લાગે છે પબ્લિક બેંકમાં ઇન્ડિયન બેંક છે, એનું સ્ટ્રક્ચર ઘણું સારું છે, તો તમે એમાં ધ્યાન આપી શકો ઇન્ડિયન બેંકમાં. તો HDFC બેંક, જી હા, એટલે પબ્લિક સેક્ટર બેંકમાં જો ધ્યાન આપવું હોય તો મારા હિસાબે તમે ઇન્ડિયન બેંકમાં આપી શકો. પ્રાઇવેટ સેક્ટર બેંકમાં એક RBL બેંકનો ચાર્ટ થોડો મને નોટિસેબલ લાગે છે કે જ્યાં ઘણા વખતથી હાયર ટોપ હાયર બોટમ બની રહ્યા છે. આજે ઓફકોર્સ બધી બેન્કિંગ ડાઉન હતી, એની સાથે RBL બેંક પણ ડાઉન હતી, પણ ઓવરઓલ જોવા જાય તો એનું આઉટ પરફોર્મન્સ છે કમ્પેર્ડ ટુ અધર સ્ટોક્સ. એટલે પ્રાઇવેટ બેંક જો તમારે કરવું હોય તો એક RBL બેંક મને લાગે છે, પબ્લિક બેંકમાં ઇન્ડિયન બેંક લાગે છે. HDFC બેંકનો ચાર્ટ પણ ઘણો સારો છે. અને હવે સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ, આપની પસંદગીના કોલ્સ જાણી લે, તો કયા સ્ટોક પર તમારી પસંદગી બની રહી છે? મારી પસંદગી, મેં જેમ કહ્યું, મારી પસંદગી બની રહી છે જેમ ફાઇનાન્શિયલ, જે એક NBFC કંપની છે. તમે એમાં કરંટ ભાવથી એમાં તમે બાય કરી શકો છો અને લગભગ 150ની આજુબાજુ એનો સ્ટોપ લોસ રાખો. પહેલો ટાર્ગેટ એનો 182, સેકન્ડ ટાર્ગેટ 192, અને જો 192ની ઉપર જાય તો હજી નવું રોકાણ પણ કરી શકાય. એ ટાઈપનો એનો મલ્ટી યરનું બ્રેકઆઉટ 190-92ની ઉપર થશે. પણ એક વખત તો 182 અને 192 પણ એને રેઝિસ્ટન્સ આવશે. એટલે એક વખત ટાર્ગેટ 1 182 અને ટાર્ગેટ 2 192ની આજુબાજુ, અને ઓવરઓલ સ્ટોપ લોસ 150ની આજુબાજુ રાખી તમે જેમ ફાઇનાન્શિયલ લઈ શકો છો.
ઓકે, તો જેમ ફાઇનાન્શિયલમાં ખરીદીની સલાહ 150નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ 182નો પહેલો ટાર્ગેટ અને બીજો ટાર્ગેટ 192 સુધીનો આપણે અહીંયા આગળથી જોઈ શકીએ છીએ. અને રાકેશજી, બીજા કોઈ સ્ટોક પર આપની પસંદગી? બીજા એક ઓટો સેક્ટરમાં મને લાગે છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બહુ જ સારા કોન્સોલિડેશન પછી બ્રેકઆઉટ તરફ આગળ આજે વધ્યો છે. લગભગ આજે 2% નો ગેઇન હતો, વોલ્યુમ પણ સારું હતું અને સપ્ટેમ્બર 24 થી લગભગ સ્ટોકનું રિટર્ન લગભગ 0 છે. પણ નીચે જઈને ઉપર આવ્યો, નીચે જઈને ઉપર આવ્યો, 2-3 અટેમ્પ્ટ કર્યા, બ્રેકઆઉટની ટ્રાય કરી રહ્યો છે અને ચાર્ટ સ્ટ્રક્ચર અત્યારે મોમેન્ટમ બેટર છે, રિલેટિવ સ્ટ્રેન્થ બેટર છે, ભાવ બધા જ મૂવિંગ એવરેજની ઉપર છે, મૂવિંગ એવરેજ બધી જ રાઇઝિંગ છે. એટલે મને એવું લાગે છે કે મહિન્દ્રામાં આમાં રોકાણ કરવાની તક છે અને તમે રોકાણ કરી શકો અને તમે જે નિયર ટર્મમાં લગભગ 3050ની આજુબાજુ એનો સ્ટોપ લોસ રાખી શકો અને એમાં પ્રાઇસ સ્ટ્રક્ચર ઓટો તમે આજે જુઓ તો ઓટો લગભગ માર્કેટને આઉટ પરફોર્મ કર્યું અને આવનારા ફેસ્ટિવિટી સિઝનમાં હંમેશા ઓટોનું પરફોર્મન્સ સારું હોય છે. તો એને ધ્યાનમાં રાખતા મને લાગે છે મહિન્દ્રામાં પણ રોકાણ શોર્ટ ટર્મ માટે કરી શકાય. ઓકે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં આપણે 3050નો સ્ટોપ લોસ કયો છે, ટાર્ગેટ કેટલા ધ્યાને રાખવાના છે? ટાર્ગેટ તમે પહેલો ટાર્ગેટ તમે 3500 રાખી શકો છો, બીજો ટાર્ગેટ તમે 3700ની આજુબાજુ કરી શકો છો. તો ફર્સ્ટ ટાર્ગેટ 3500, સેકન્ડ ટાર્ગેટ લગભગ 3700ની આજુબાજુ. ઓકે, તો અહીંયા આગળથી જે રાકેશજીની પસંદગી છે એમાંથી નજર કરી લે M&M પર ખરીદારી કરવાની સલાહ 3050નો સ્ટોપ લોસ અને 3500 અને 3700ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો. તો M&M અને જેમ ફાઇનાન્શિયલ્સ રાકેશજીની પસંદગીના સ્ટોક. તો આજે આપણે જે રીતે વાત કરી કે એક ઓટોની અંદર એક સારી ખરીદારી આવતી જોવા મળી હતી. ટોપ ગેનર્સમાં ઘણા ઓટોના કાઉન્ટર આપણે અહીંયા કરતી રહેતા જોયા છે. ઓટોની વાત થઈ ગઈ છે તો આપણે આગળ વધીએ અને અલ્કેમ લેબની એક અહીંયા આગળથી આપણે વાત કરી લઈએ. આ સ્ટોકમાં આજે આપણને 7% મજબૂતી આવતી જોવા મળી છે. અર્નિંગ્સ સારા આવ્યા એને કારણે એક મજબૂતી છે, પણ ચાર્ટ સ્ટ્રક્ચર કેવું લાગે છે અને અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે અને સાથે જો હેલ્થ કેર ફાર્મામાં આપની બીજી પસંદગી હોય તો એ પણ જણાવશો. અલ્કેમ લેબ, બરાબર? હા, અલ્કેમ લેબ તમે જો તો ઘણા વખતથી રેન્જમાં હતો અને હમણાં ઘણા વખતથી વીક હતો, પણ આજે એમાં એક સારી એક્શન જોવા મળી છે. એમાં વોલ્યુમ પણ સારા જોવા મળ્યા છે અને ભાવ પણ સારા, એમાં લગભગ 6%ની ઉપર આજે હતા. તો જનરલી જ્યારે આવું થાય ત્યારે જે એનો ડાઉન ટ્રેન્ડ છે એને એન્ડ થાય. એટલે મને લાગે છે કે આલ્કેમમાં જે લગભગ તમે જુઓ તો ટોપ બન્યું હતું સપ્ટેમ્બર 24માં, 11 સપ્ટેમ્બરની આજુબાજુ ટોપ બન્યું, ત્યારથી ડાઉન ટ્રેન્ડમાં હતો અને છેલ્લા 2-3 મહિનાથી કોન્સોલિડેશનમાં હતો. હાઈ મારી પાછો નીચે આવે, હાઈ મારી પાછો નીચે આવતો હતો, પણ એનું જે ડાઉનવર્ડ જે થ્રસ્ટ હતું એ ખતમ થઈ ગયું છે અને મને લાગે છે કે અર્નિંગની સાથે આજે મોમેન્ટમ પણ એડ થયું છે. એટલે હવે આમાં ઘટાડામાં લેવાની તમારે ધ્યાન રાખવું જોઈએ. ફર્ધર ઘટાડાની શક્યતા મને ઓછી લાગે છે અને છતાં પણ જે રિસન્ટ લો છે 4750 એને તમે સ્ટોપ લોસ માની અને તમે તમારું જો રોકાણ હોય તો એમાં જાળવી શકો છો અને રોકાણ ન હોય તો ધીરે ધીરે ઘટાડામાં તમે એને જમા પણ કરી શકો છો. આ મને લાગે છે કે એનું જે ડાઉનવર્ડ ટ્રેન્ડ છે એ પતી ગયો છે તો ધીરે ધીરે સુધારા તરફ આગળ વધશે. ઓકે, તો અલ્કેમ લેબમાં જો પોઝિશન છે તો હોલ્ડ અને જો નવું બાઇંગ કરવું છે તો તમે ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખી શકો છો. 4750નો સ્ટોપ લોસ, 4750નો સ્ટોપ લોસ અહીંયા આગળથી ધ્યાને રાખીને બાય કરીને ચાલી શકો છો. તો આપણે અહીંયા આગળથી અલ્કેમ લેબની વાત કરી. આઈટી સેક્ટરના સ્ટોકમાં પણ આજે આપણને પોઝિટિવિટી જોવા મળી, જેમાં ટેક મહિન્દ્રામાં 1.90%ની મજબૂતી અહીંયા આગળથી રહી છે. એચસીએલ ટેક જેવા કાઉન્ટર પર પોઝિટિવ સાઇડ રહ્યા, જ્યાં 0.5%ની આસપાસની મજબૂતી રહેતી જોવા મળી છે. પણ ઇન્ફોસિસનું કાઉન્ટર જે છે એ 5%ની જેવું નરમાશ દર્શાવી રહ્યું હતું. તો આઈટી સેક્ટરમાં કયા સ્ટોક પર કઈ રીતની સલાહ બનશે રાકેશજી? આઈટી સેક્ટર હું ઓવરઓલ છેલ્લા 3-4-6 મહિનાથી હું બેરિશ છું અને હજી પણ મને નથી લાગતું આઈટીનું જે પ્રાઇસ સ્ટ્રક્ચર છે આઈટી સ્ટોક્સનું એ લેણ કરવા લાયક છે. મને લાગે છે ઉછાળામાં આમાં થોડું તમારું જો લેણ હોય તો એને ઓછું કરવું જોઈએ. આઈટી સેક્ટર મને લાગે છે કે ઓવરઓલ અવોઇડ કરવું જોઈએ. જેમાં મને લાગે છે કે એઆઈને કારણે છે, કાં તો જે લે ઓફ થઈ રહ્યા છે, કાં તો યુએસને ટેરિફને લઈને જે અનસર્ટનિટી છે એને કારણે આઈટીમાં અંડર પરફોર્મન્સ છે અને એ પ્રાઇસમાં દેખાઈ જ રહ્યું છે અને છેલ્લા કેટલા વખતથી. એટલે આઈ વિલ વેઇટ ફોર સમ ટાઈમ બિફોર આઈ મેક અ કોલ ઓન આઈટી. મને એવું લાગે છે કે આઈટીમાં લોકોએ અવોઇડ કરવું જોઈએ અત્યારે ના.
ઓકે, તો ઘણા બધા રીઝન્સ છે આઈટીને અત્યારે એવોઇડ કરીને ચાલો, પણ એક આરવીએલના સ્ટોકની પણ વાત કરી લઈએ. આજે દિવસ દરમિયાન આપણે લગભગ 5% દબાણ આ સ્ટોકની ઉપર આવતા જોયું છે અને માર્જિનમાં ઘટાડાની એક ઇમ્પેક્ટ અહીંયા આગળથી આવતી દેખાઈ, પણ દિવસના અંતે પણ આપણે જોઈએ તો 4.5%ની આસપાસના ઘટાડા સાથે જ આ સ્ટોક બંધ થયો છે. તો આરવીએનએલનો ચાર્ટ આપને કેવો લાગે છે? અને ટીટાગઢ વેગન પણ આજે એક સમાચારોમાં રહેતો સ્ટોક હતો, તો આ સ્ટોક્સ ઉપર અથવા રેલવેને લગતા સ્ટોક્સ ઉપર આપનો કઈ રીતનો વ્યૂ? આરવીએનએલ ઘણા વખતથી તમે જો તો એ મોમેન્ટમ લોસ કરી ચૂક્યો છે. લગભગ એને ટોપ માર્યો લગભગ મે મહિનામાં, હમણાં રિસન્ટલી ટોપ માર્યો. પછી એમાં ડાઉનવર્ડ મોમેન્ટમ છે, બધા પ્રાઇસ બધા જ મૂવિંગ એવરેજની નીચે છે, મોમેન્ટમ પણ બહુ જ નેગેટિવ છે, રિલેટિવ સ્ટ્રેન્થ પણ નથી, એટલે ઓવરઓલ બહુ વીક સ્ટ્રક્ચર છે અને અત્યારે એકદમ ક્રુશિયલ સપોર્ટ પર ઊભો છે. જો આની નીચે જો બ્રેકડાઉન થશે તો હજી ઘણો નીચે જઈ શકે છે, એટલે આમાં થોડું વેટ એન્ડ વોચ જ કરવાનું અને એકદમ જ મેક ઓર બ્રેક લેવલ છે. અહીંથી 3-4% જો નીચે બંધ આવે તો એમાંથી એક્ઝિટ લેવાની હું સલાહ આપીશ. અને જો કદાચ આ સપોર્ટ હોલ્ડ કરે તો પછી ધીરે ધીરે એનું સ્ટ્રક્ચર ઇમ્પ્રૂવ થાય ત્યારે એની રાહ જોવી. હમણાં નવું રોકાણ કરવાની સલાહ નથી આપતો એમાં હું, અને લગભગ એમાં વેઇટ કરવું જોઈએ. અને જો તમારી પાસે ઓલરેડી પોઝિશન હોય તો અહીંયાથી 3-4% હજી પણ તમે પેન જોઈ શકતા હોય તો હોલ્ડ કરવાનું, અને જો 4-5% હજી ઘટી જાય તો પછી એમાંથી એક્ઝિટ લેવાની સલાહ રહેશે. ઓકે, તો નવી ખરીદી માટે તો અને અવોઇડ કરીને ચાલવાની આરવીએનએલ ઉપર એક ખાસ વ્યૂ બની રહ્યો છે. અને ત્યારે જ રાકેશજી, આપની પાસેથી રજા લેવાનો સમય થયો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? અમે લોકો મોડેલ પોર્ટફોલિયો ચલાવે છે સ્મોલ કેસ અને પિક રાઇટની બધા પ્લેટફોર્મ્સ પર. તો હોઈ શકે કે આજના આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા કે જેમાં મેં મારો ઓપિનિયન આપ્યો તો એમાં અમારા ક્લાયન્ટને રિકમેન્ડેશન હોઈ શકે છે અને એ લોકોનું એમાં રોકાણ પણ હોઈ શકે છે, એ માનીને ચાલીએ. જી રાકેશજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.